નમસ્કાર મિત્રો, મારું નામ આદિત્ય છે. હું ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ કોર્સનો વિદ્યાર્થી છું. મિત્રો, હું આજે કહેવાય ને કે ખૂબ જ ગાઢ સમસ્યા વિશે વાત કરવા આવ્યો છું. આપણે દેખી શકીએ છીએ કે આપણે કોઈને પૂછશું કે તમને શું સમસ્યા છે, તે વાત કરશે અમારા સોસાયટીમાં પાણી નથી આવતું, અમારા સોસાયટીમાં કચરો સાફ કરવા માટે નથી આવતું, અમારા ગામમાં આ પ્રોબ્લેમ છે, પેલી પ્રોબ્લેમ છે. પણ કોઈ એવું નહીં કે એક પ્રકારની જાતિભેદની પણ સમસ્યા છે. આપણે ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ કે ઘણી બધી જગ્યાએ જાતિભેદ થતા હોય છે. આપણે જોઈએ કે મંદિરમાં ગયા તો ત્યાં શું કે જાતિભેદ થાય કે જે અલગ લોકો છે એમને દૂર ઊભું રહેવાનું, એમને મંદિરમાં પ્રવેશ ન કરવો, એવા ઘણા પ્રકારના અલગ અલગ રીતે લોકોને હેરાન કરતા હોય છે. પછી આપણે વાત કરીએ કે કોઈ પણ જગ્યાએ જોબ લેવા જાય તો ત્યાં સૌથી પહેલા તમારું એજ્યુકેશનનું નહીં પૂછે, ત્યાં સૌથી પહેલા આપણું જાતિનું પ્રમાણપત્ર માંગશે. શું એ યોગ્ય છે? વ્યક્તિના જાતિ ઉપરથી એની કહેવાય ને કે એની પરાકાષ્ઠા ન જાણી શકાય, પરંતુ આપણે એની આવડત જે છે એના એજ્યુકેશન, એની આવડત પ્રમાણે જાણી શકાય. એમને આપણે કોઈ વ્યક્તિને જજ ન કરી શકતા હોઈએ. પછી ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે સરકારી એક્ઝામ્સ કે ચારે ચાર જે કેટેગરી છે જનરલ, ઓબીસી, એસટી, એસસી, એમના અલગ અલગ પ્રમાણના કહેવાય કે ટકાવારી નક્કી કરેલા હોય કે આટલા ટકા આવશે એટલે આ લોકો પાસ, આટલા ટકા આવશે એટલે આ લોકો પાસ. શું એ યોગ્ય લાગે છે આપણને? હે, ભગવાને આપણે બધાને તો એક સરખા જ બનાવ્યા છે ને, તો શું એ બધું વસ્તુ યોગ્ય છે? આપણે બધાને ભગવાને સમાન બનાવ્યા છે. ભગવાને કહેવાય ને કે બધી રીતે સમાન. હા, પૈસાને એ રીતે બધાને અમુકને એ પ્રોબ્લેમ પડી શકે, પરંતુ શું કે આ વસ્તુ તો યોગ્ય નથી ને. આપણા ઘરે ખાવા લેવા માટે આવે તો પણ આપણે એમને ઉપરથી આપતા હોઈએ અથવા એમની જોડે ધુત્કારીથી વાત કરતા હોઈએ. શું એ યોગ્ય છે? ભગવાને તો આપણે બધાને સમાન જ બનાવ્યા છે ને, તો પણ આપણે કેમ આવો ભેદભાવ કરતા હોઈએ છીએ? કોઈ પણ શાળામાં જાય તો વિદ્યાર્થીઓને શું કે એના જાતિથી એને ચીડવતા હોય કે તું તો આ જાતિનો છે, તું પેલી જાતિનો છે. શું એ યોગ્ય છે? જો આપણે પોતે જાતિભેદ કરશું તો આપણા બાળકો આપણાથી એ જ શીખશે. એટલે શું કે આપણે જો સમાન ભાવથી, સમાનતાથી રહીશું તો આપણા બાળકોને પણ સંસ્કાર સારા મળશે. પેલું કહેવાય છે ને કે સૌથી પહેલા બાળક સારા સંસ્કાર, સારી વસ્તુ જો જોઈને શીખતો હોય ને તેના માતા પિતાથી છે અને એના પછી એના ગુરુથી. જો આપણે જ આવી રીતે કરતા હોઈશું તો આપણા બાળકો શું શીખશે? એટલે જ્યાર સુધી મારી આપ સૌથી પ્રાર્થના છે કે આપણે જેટલો બને એટલો સમાન ભાવથી કોઈ પણ પ્રકારના ભેદ વિના રહીએ. મારી વાણીનો હું અહીંયા જ વિરામ આપું છું. આપ સૌનો ધન્યવાદ.